નવસારીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। શહેરના લુન્સીફુઈ, કબીલપુર, પોલીસ લાઇન, વેસતખાના, રિંગ રોડ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। દશેરા ટેકરી, જમાલપોર, ગ્રીડ પ્રવેશદ્વાર વિસ્તાર પાણીમાં છે। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી છે। શહેરમાં વરસાદી પાણી ભરાવાના બનાવ બન્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। પોલીસ લાઇન વિસ્તારમાં જવા માટેનો મહત્વના 60 દ્વાર માર્ગ પર 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। વરસાદ બંધ થવા છતાં પણ પાણી ઓસરતું નથી। ડ્રેનેજની અયોગ્ય વ્યવસ્થાને કારણે ગત 5 વર્ષથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। નવસારી શહેરમાં ધનાધન વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે। શહેરનો મુખ્ય વિસ્તાર ગણાતા સરબતિયા તળાવની પાળે અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની જે ઘટના ઘટી છે, જેને લઈને કમિશનરથી માંડીને મેયરની જે કંઈક ટીમો છે એ દોડતી થઈ ગઈ છે। સરબતિયા તળાવના જે કંઈક રિનોવેશનને લઈને જે પ્રકારની કામગીરી ચાલી રહી છે એને લઈને જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિના પગલે કમિશનર અને એમની ટીમો દોડતી થઈ ગઈ છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સરબતિયા તળાવની પાળે જે પાળ તોડવાની જે કંઈક શરૂઆત કરવામાં આવી છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ નવસારી શહેરના સરબતિયા તળાવના દ્રશ્યો છે। સરબતિયા તળાવ વિસ્તારમાં જે પ્રકારે જે તળાવનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે એ વિસ્તારમાં ચોમાસા દરમિયાન જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે કમિશનર અને મેયરની જે ટીમો છે આ વિસ્તારમાં ફરી રહી છે। ખાસ કરીને શહેરને જળબંબાકારથી બચાવવા માટેની સમસ્યાનું નિવારણ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપણે વાત કરીશું નવસારી શહેરના નવનિયુક્ત મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા સાથે। આજે 2 દિવસ પહેલાં પણ અહીંયા પાણી ભરાયા હતા। આજે સવારે 7 વાગે મેં અહીંયા વિઝિટ લીધી, કમિશનરને અને ડેપ્યુટી કમિશનર સહિત બધી ટીમને બોલાવેલી, સૂચના આપી 10 વાગે અહીંયા જેસીબીને પાઇપો ઉતારો। આ દિવાલ તોડીને લોકો જે હેરાન થાય છે મેઇન રોડ પર, તો અત્યારે જે 1.5-2 ફૂટ મેઇન રોડ પર પાણી ભરાય છે એનો નિકાલ કરવા માટે 7 વાગે વિઝિટ કર્યા પછી તંત્રને કામે લગાવ્યું છે ને 2 કલાકની અંદર આ દિવાલને તોડીને એની નીચે પાઇપ નાખીને અહીંયા જે પાણી ભરાય છે લુન્સીકુઈ જેવા મેઇન વિસ્તારમાં એનું અત્યારે નિવારણ આવી જશે। ચોમાસા પછી નવી વરસાદી લાઈન જ્યારે નખાય ત્યારે, પરંતુ અત્યારે લોકોને હાલાકી ન પડે એના માટે આ તોડફોડ। એવી ક્વિક રિસ્પોન્સ ટીમ વગેરે કે એક્શન ટીમ વગેરે બનાવી છે? ના, અત્યારે તો જ્યારે ખબર પડી એટલે સવારમાં મેં જ વિઝિટ કરી। આશાપુરી મંદિરની પાછળ પણ આ સ્થિતિ હતી, અધિકારીઓને સૂચના આપી છે અને આજે તાત્કાલિક એક મિટિંગ બોલાવીને વિસ્તાર વાઇઝ અમે ટીમો 2 વોર્ડ વચ્ચે પાડી દેવાના છીએ કે આવું પાણી ભરાઈને તાત્કાલિક પહોંચી જાય અને નિકાલ કરે। આજે રેડ એલર્ટ છે, લોકોને શું સંદેશો આપવા માંગશો? આજે રેડ એલર્ટ છે લોકોને, અને મેં મારા કોર્પોરેટર મિત્રોને પણ કહ્યું છે કે પોતપોતાના વોર્ડમાં રહીને જ્યાં પણ આવી પરિસ્થિતિઓ ઊભી થાય, ક્યાંક કોઈ દિવાલો ઘસી પડે જૂની, ક્યાંક કોઈ મકાનોમાં જૂના મકાનો હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરે। અને તંત્રને પણ કહ્યું છે કે એલર્ટ રહી 24 કલાક જ્યાં સુધી આ રેડ એલર્ટ છે ત્યાં સુધી તંત્રને પણ સજાગ કર્યું છે ને તાત્કાલિક સત્વરે કંઈ પણ ઘટના બને તો પહોંચી જવું એવી વિનંતી કરી છે। ખાસ કરીને સમગ્ર જે કંઈક મહાનગરપાલિકાનું તંત્ર છે કામે લાગી ગયું છે। ખાસ કરીને સરબતિયા તળાવ વિસ્તાર છે, નવસારી શહેરનો હાર સમાન વિસ્તાર છે। આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો હતો અને એ સમસ્યાને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। મેયર, કમિશનર, કલેક્ટર અને વિવિધ વિસ્તારના લોકો, જે કહી શકાય કે અધિકારીઓ, જવાબદાર નેતાઓ છે, શહેરમાં દોડાદોડી કરી રહ્યા છે। રેડ એલર્ટના પગલે શહેરીજનોને પણ અપીલ કરી રહ્યા છે ઘરમાંથી બહાર ન નીકળે અને ખાસ કરીને કોર્પોરેટરોને પણ સ્ટેન્ડ બાય રહેવા માટેના આદેશો કરી દેવામાં આવ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી।